नडियाद नगर निगम चुनाव कांग्रेस समर्थकों को ले जाने का आरोप। क्या लोकतंत्र के इस पर्व पर डराने धमकाने का खेल चल रहा है? नडियाद के वार्ड नंबर 10 के उम्मीदवार के समर्थकों से जुड़ा मामला गर्मा गया है। उम्मीदवारों को मिली धमकियों को लेकर कांग्रेस अध्यक्ष हार्दिक भट्ट ने नाराजगी जताई है। જ્યારથી મહાનગરપાલિકા નડિયાદમાં પ્રથમ ઇલેક્શનમાં અમે ઉમેદવારોના ફોર્મ ભરાયા અને યાદી જાહેર થઈ ત્યારથી લોકોના પેટમાં તેલ રડી ગયું હતું અને અમારા ઉમેદવારો ઉપર પ્રેશર કરી ફોર્મ પાછું ખેંચવા માટે ખૂબ દબાણ લાવવાનું શરૂ કરી દીધું હતું। એમાં વોર્ડ નંબર 8ના એક ઉમેદવારને ધાકધમકી પણ આપવામાં આવી, જેનો સ્ક્રીનશોટ શેર કરેલો છે તેઓએ પોતે। બીજું કે આજે સવારે એક મેસેજ આવ્યો કે અમારા વોર્ડ નંબર 10ના ઉમેદવાર અલ્પાબેન રિંકેશભાઈ લખમાણીના ટેકેદારને એમની સામે જે ઊભા રહ્યા છે અત્યાર હાલના સત્તા પક્ષના જે સભ્ય છે ભાજપના, તેમણે તે ટેકેદારને જેવું જાણવા મળ્યું કે ટેકેદારને તેમના તરફથી ઉઠાવવામાં આવ્યા છે। એટલે ઉઠાવવામાં ક્યારે આવે? ધાક ધમકીથી, પ્રેમથી તો કોઈ આવે નહીં। એટલે એમને ઉઠાઈ અને નડિયાદ કલેક્ટર કચેરીમાં અમારા ઉમેદવારનું ફોર્મ રદ કરાવવા માટે એ લોકોએ નોટરી કરી અને વાંધો રજૂ કર્યો હતો, જેની અમને જાણ થતા તાત્કાલિક ધોરણે અમોએ જ્યારે પણ નિયમ મુજબ એવું છે કે જ્યારે પણ ઉમેદવાર ફોર્મ ભરવા આવે ત્યારે જે અહીંના અધિકારી છે તેમની સામે વિડીયોગ્રાફીમાં એ ફોર્મ ભરાય છે, તેમના દરખાસ્તદારો અને ટેકેદારો એમાં સહી કરે છે અને તેમને ફોર્મ નંબર 8 આપવામાં આવે છે, જેની અંદર ઉલ્લેખ કરેલો હોય છે કે ભાઈ તમારા દરખાસ્તદાર ટેકેદાર સાથે તમે આ તારીખે આટલા વાગે તમારું ફોર્મ ભરેલું છે। આવો લેટર પણ મળેલો હોવાથી અમે આજે જે તે અધિકારીને અમે વાંધો રજૂ કર્યો કે ભાઈ દરખાસ્તદાર અને ટેકેદાર આપની જ કચેરીને વિડીયોગ્રાફીમાં આજે ફોર્મ જમા કરાયું છે, એટલે બધા જ અમારા કાગળિયા જોઈ અને અધિકારી શ્રીએ જે ઉમેદવાર છે સામા પક્ષના તેમની અરજી રદ કરી હતી અને ત્યારબાદ તો જાણે રાફડો ફાટ્યો હોય એ રીતે 20 ટેકેદાર દરખાસ્તદારો અમારા કોંગ્રેસના ઉમેદવારના દરખાસ્તદારો ફોર્મ પાછું ખેંચવા આવ્યા, જેના અનુસંધાનમાં જે વોર્ડ નંબર 10માં પ્રક્રિયા થઈ, જે કાનૂની પ્રક્રિયા છે, જે ચૂંટણી પંચના નિયમમાં છે કે એકવાર દરખાસ્તદાર અને ટેકેદાર સહી કર્યા બાદ જો તેની સહી ખોટી હોય અથવા બીજા કોઈએ કરી હોય તો જ ફોર્મ રદ થાય, બાકી કોઈ ફોર્મ રદ થાય નહીં। એટલે અમારા 50 જે ઉમેદવારો હતા એ 50 ઉમેદવારોના ફોર્મ અત્યારે અમને યાદી આપવામાં આવી છે, માન્ય રાખવામાં આવ્યા છે। પરંતુ આપની સમક્ષ કહીશ કે અમારા 4-5 ઉમેદવારોને સતત ધાકધમકી મળી રહી છે, તેમના પરિવારને ધાકધમકી મળી રહી છે। લોકશાહીનો ખુલ્લો પર્વ છે, 30 વર્ષથી સરકારમાં તમે બેઠા છો, લાખોની કરોડો રૂપિયાના વિકાસ કામની તમે ગાથાઓ ગઈ રહ્યા છો, તો અમારા ઉમેદવારને ચૂંટણી લડવા દો, અમારું પાણી બજારમાં મપાવા દો। અમે માત્ર નડિયાદના વિકાસ માટે નીકળ્યા છે। જે 30 વર્ષમાં કરોડો રૂપિયા આયા એમાં ભ્રષ્ટાચાર અને ગોટાળા થયા છે, અધિકારીઓએ નાણાંનો બેફામ ઉપયોગ કર્યો છે, એ આજે સાબિત કરી બતાવે છે કે આટલો બધો લોકશાહી પર હુમલો જેમાં અમે આજે જીત થઈ છે અમારી। એટલે આપના દ્વારા જણાવું છું કે કોઈ અફવામાં ના રહેશો। કોંગ્રેસ પક્ષના 50 ઉમેદવારો અત્યારે હાલ પાસ થઈને 50 જણની યાદી મારા હાથમાં